અને આ તરફ સુરતના કતારગામમાં જર્જરિત બિલ્ડિંગ સામે કાર્યવાહી કરવામાં આવી છે। આદિનાથ એપાર્ટમેન્ટના 80 ફ્લેટ સીલ કરવામાં આવ્યા છે। પોલીસ બંદોબસ્ત સાથે પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી। પાલિકા દ્વારા કાર્યવાહી કરાતા ફ્લેટ ધારકો એકઠા થયા। અગાઉ પણ બિલ્ડિંગ કરવાની કાર્યવાહી કરાઈ હતી। બિલ્ડિંગના રહીશો દ્વારા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રજૂ કર્યો હોવાનો દાવો કરાયો, છતાં પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો થયા છે। માનવું છે તો એમ કે જર્જરી છે અંદર માણસ છે તો બહારથી સીલ મારી દે છે। એ લોકો માણસોને બહાર પણ નથી કાઢતા ને કહીએ તો તમડી કરે છે તો તમારે વચ્ચે નહીં બોલવાનું, તમારે વચ્ચે નહીં બોલવાનું એવું કહે છે। એકમાં 16 છે, એકના મળીને 4 એપાર્ટમેન્ટ છે, બધા 5 એપાર્ટમેન્ટ છે। અમે 10 વર્ષનું સર્ટી મૂકેલું છે હાઈકોર્ટમાં, તો એ લોકો ચાલ્યા આવે છે 2 વર્ષે હેરાન કરવા। એમ તો અમે એ માનીએ નડતા જ નથી, તો હાઈકોર્ટ વાળા કઈ નકલી આપવાના છે સર્ટી।